આપણી ગોપીને અત્યારે ભાઈ ખજવાળવાનું શરૂ છે, પણ ખજવાળું ત્યાં હાથમાં ભાઈ મેં લાવે છે. વરસાદ પડે ને એટલે બેરે બે નવડાવી દેવાની છે. કાળી ગાયનું મિલ્કિંગ શરૂ છે. તો બધાને જય શ્રી રામ ને જય ગૌ માતા. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આજે પણ પાછું આપણે વાડીએ છે જ વિડીયો ઉતારવાનું શૂટ કર્યો છે. તો આપણે અત્યારે તો વાડીએ આવવાનું આપણે બીજું કંઈ કારણ ન હોય. આપણે મારા મમ્મીને લઈને આવવાનું હતું, કેમ કે આપણે ગાયને દોવરાવાનું હોય ને, પાછો દૂધનો કેટલો ને એ બધું લઈને જવાનું હોય. અને હું આવું એટલે આપણે મારી મમ્મીને થોડીક મદદ કરવા લાગું, કંઈક નિરેન વાટવાની કે હારવાની હોય એ નાખવા લાગો, અને ઢોરને પાણી પાઈ દો ને તો એક ખીલેથી બીજે ખીલે લઈ જવાનું હોય, તો એ બધું આપણે જ કરવાનું હોય છે. પણ આજે એવું નહોતું. આજે છે ને આપણે બીજા ખેતરે મારા મમ્મી આપણે જે હેઠો હોય ને એ વાટવાનો હતો, એટલે એ વાટીને બધું ખડ આપણે ટ્રેક્ટરમાં લઈને આવ્યા હતા. અને ટ્રેક્ટરમાં મારા બાપુજી લઈને આવતા હતા. અડધેથી મને આપી દીધું કે તું વાડીએ જા, અને વાડીએ બધું ઉતારી અને પછી ગાડી લઈને તો વહી આવજે. એટલે આપણે ટ્રેક્ટરમાં જો એટલે રાંધવા પણ રાખે ને, કંઈક ડુકરાએ માંડવી પેટી છે ને એ ડાળા પણ લેવાય. તો આજે આપણી 32 નંબરની માંડવી, જેમાં અત્યારે જોઈ લો ભાઈ દોડવાની એવું તો થઈ ગયું. અત્યારે બીજી એટલે આપણે બધીમાં અત્યારે 32 નંબર જ છે, ખાલી બીજી આપણી મેઘવાળી છે ને આપણે ગિરનાર 5નું વાવેતર કર્યું છે. બાકી બધીમાં આપણે 32 નંબરનું જ વાવેતર કરતા આવ્યા છે છેલ્લા 3-4 વર્ષથી, અને તેનું રિઝલ્ટ પણ આપણે સારામાં સારું મળ્યું છે. ઉતારામાં પણ આપણે 20 નંબર કરતાં થોડુંક વધારે મળ્યું છે, એટલે આપણે 32 નંબર કરીએ છીએ. પાલામાંની મળતર પણ સારી મળે છે. અને એમાં આપણે જે 32 નંબર માંડવી છે તેમાં તેલની ટકાવારી થોડીક વધારે છે 20 નંબર કરતાં. હા, પણ 20 નંબર માંડવી ખાવામાં 1 નંબર લાગે છે, તેનાથી થોડીક નબળી લાગે છે 32 નંબર. જે થોડીક બધે આમાં ઘણા એવા હતા કે એ માંડવી કડવાટને લાગે છે, પણ કડવાટ આપણે કોઈ દી લાગી નથી. આપણી પાછળની જમરૂખડીનું છે, એટલે મસ્ત લોકેશન અહીં છે. કેમ કે વાડીએ આવીએ એટલે આવા લોકેશનો આપણે બહુ જોવા મળે છે. ભાઈ આપણે ફ્રન્ટ કેમેરામાંથી વિડીયો ઉતારીએ છીએ, એટલે ભાઈ થોડુંક વિડીયો આપણે જે હું થોડુંક આમ તેમ થાય, કેમ કે ફોન આમાં મળે છે એટલે ફ્રન્ટમાંથી કે આપણે બેક કેમેરામાંથી જ ઉતારતા હોય. પણ આજે આપણે ફ્રન્ટ કેમેરામાંથી ઉતારવાનું મન થઈ ગયું એટલે ઉતારી લઈએ, કેમ કે આપણે જે હું તમને દેખાડું કેટલો દેખાડું એ બધું ખબર પડે. બેક કેમેરામાં એટલી ખબર ન પડે, એમાં તો સીધા આમાં હાથ જ રાખી દેવાનો હોય. તો અત્યારે ભાઈ આપણું મેસુડી વર્સિસ સ્પ્લેન્ડર પાસે બળદગાડી, દાંતી અને ઓયણીને તો આપણે ઢાંકેલી જ છે. અને આપણે રાપમાં અત્યારે ભાઈ માથે ગુણ ને એવું બધું ઢાંકી દીધું. અને આપણે જોઈ લો રાપ થોડીક ઊંચી રાખી છે, કેમ કે જમીનમાં હોય ને તો શું કે ભાઈ થોડીક કાટ લાગવાની ને બધું સમસ્યા વધારે રહી. અને આપણે ટપકનું પણ મશીન છે તે પણ ઢાંકી દીધું છે. ટપકનું મશીનમાં તો શું હોય, આ નળિયુંમાં ફિટ કરવા માટેનો અહીંયા જઈએ નળિયું, ત્યાં આ બંડલો પડ્યા છે ને, તો એ બંડલો આપણે છે ને આમાં મૂકતા હોય છે. તો અત્યારે લાઇટ આવી ગઈ છે એટલે આપણે મોટરને શરૂ કરી દઈએ. જોકે મારી મમ્મીએ મોટરે શરૂ કરી દીધી. મસ્ત લાઇટ આવી એવી મોટરે શરૂ થઈ ગઈ. આપણે વાંચ છે સબસ્ટેશન. તો અત્યારે ભાઈ સોળાને સોડવો બહુ વહેલો મોટોય નથી ગયો, અને એક સોળો આવી ગયો. અહીંયા આપણે પોપીએ ને એવું બધું છે. આ મોટો કેમ નથી ગયો એનું કારણ કહો. અહીંયા છે ને સરી ગયા છે ટાણા ભાઈ. ડાહા વાડીએ આવ્યા એટલે ડાહા કવડવાનું શરૂ થઈ ગયું. વરસાદ ઓછો પ્લસ તડકો દેખાતો નથી, વાદળા દેખે પણ વાદળા વરસતા નથી. એ હાટું થઈ અત્યારે મોટો તો ભાઈ શરૂ થઈ ગયો. એનો વિડીયો દેખાડવાની તો જરૂર નથી, કેમ કે આપણે આને પહેલાંના લોગમાં આપણે નાખી દીધેલો છે વિડીયો. તો આપણે ભાઈ યુટ્યુબને સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ, કેમ કે આપણે ભાઈ સબસ્ક્રાઈબર કરતા હશે ને વ્યૂ વધારે આવે છે. એટલે કહો સબસ્ક્રાઈબ કરતા જાઓ ભાઈ, તમારા નાના ભાઈને સપોર્ટ કરતા જાઓ. અને સપોર્ટ કર્યો એમ તમારો ભાઈ થોડોક ફેમસ થઈ જાય. વિડીયો કરતાં આપણે થોડીક બોલવાની સ્પીચ પણ બદલાઈ નાખી. આમાં આપણે ઘણાએ કીધેલું હતું કે ભાઈ તમે પહેલાં જે બોલવું તે લખીને બોલો, પણ આપણે એમ કોઈ દી કર્યું જ નથી. જે મનમાં આવે તે બોલે રાખીએ, પણ બોલવામાં થોડીક આપણે સભ્યતા રાખીએ છીએ એટલે વાંધો નથી આવતો. પણ પહેલાં શું છે કે ભાઈ થોડોક વિડીયો આમ એમ તેમ જાણે કે
થોડીક વાર સ્ટોપ રહેવા દેતા આમ બધું વસ્તુ દેખાડી દેતા, તેમાં આપણે બોલતા નહીં. જાણે કે હું આમ તમને દેખાડી દઉં કે આ મારી મેસુડી, તો આમ ઘડીક વિડીયો છે ને આમ શરૂ રહેતો કે આખો ટ્રેક્ટર દેખાડી દઉં પછી એ વિડીયો હું તમને, એટલે પછી એને વિશેનું બધું બોલતો. તો મેસુડીને તો આપણે ભાઈ ખુલ્લી જ હોય, પણ થોડુંક વસ્તુ જે આપણે ઠાકવાનું છે એ ટ્રેક્ટર ટાટું પડી જાય પછી આપણે ઠાકી દઈશું.